આજે હું આપની સાથે ખાટી વઘારેલી રોટલીની રેસીપી શેર કરીશ. આ રેસીપી વધેલી રોટલીમાંથી જ બનાવીશું. તો મેં રોટલી બનાવી હતી, એમાંથી મારે 5 થી 6 જેવી રોટલી વધી છે. રોટલીને આપણે આ રીતે હાથ વડે મસળી લઈશું. રોટલી અહીંયા વધારે ઝીણી નથી બનાવવાની, એ વાતનું ધ્યાન રાખવાનું છે. આ રીતે થોડા મોટા પીસ રહે તે રીતે રોટલીને મસળી લેવાની છે. વઘારેલી રોટલી તો તમે ઘણી વખત બનાવી હશે, પરંતુ આ રીતે તમે એક વખત વઘારેલી રોટલી બનાવી લેશો તો તમને વારે વારે બનાવવાનું મન થશે. એટલી ટેસ્ટી વઘારેલી ખાટી રોટલી બનીને તૈયાર થશે. આ રીતે બધી જ રોટલીને આપણે મસળી લઈએ. તો જુઓ, આ રીતના રોટલીના પીસ આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એનો વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે અહીંયા થોડા શાકભાજી મેં સમારી રાખ્યા છે. શાકભાજીમાં સૂકું લસણ, લીલી ડુંગળી, લીલા મરચાં, સૂકી ડુંગળી અને ધાણા સમારી રાખ્યા છે. તો ચાલો હવે આપણે વઘાર કરી લઈએ. મેં લીલી ડુંગળીનો સફેદ ભાગ અને ગ્રીન ભાગ અલગ રાખેલો છે. ગેસ પર કઢાઈ મૂકીશું. એમાં 5 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ. હવે તેલને ગરમ થવા દઈએ. તેલ ગરમ થાય એટલે એમાં સિંગદાણા ફ્રાય કરવાના છે. તો મેં અહીંયા એક નાની ડીશ જેટલા સિંગદાણા લીધા છે. એને આ રીતે તેલમાં ફ્રાય કરી લઈશું. સિંગદાણા ફ્રાય થશે એટલે એનો કલર પણ બદલાવા માંડશે અને એ થોડા થોડા ફૂટવા પણ લાગશે. તો સરસ સિંગદાણા પણ ફ્રાય થઈ ગયા છે. એને આપણે એક ડીશમાં કાઢી લઈએ અને હવે આ જ તેલમાં આપણે વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે 1 ચમચી રાઈ ઉમેરી લઈએ. રાઈ સરસ સંતળાઈ જાય પછી એમાં 1 ચમચી તલ ઉમેરી લઈએ અને તલને પણ સરસ સંતળાવા દઈએ. આ રીતે તવેથા વડે થોડા તલને સાંતળી લઈશું. હવે એમાં સૂકું લસણ ઉમેરી લઈએ. આમાં એક પછી એક શાકભાજી ઉમેરતા જઈશું અને સાંતળતા જઈશું. લીલા મરચાં ઉમેરી લઈએ અને ડુંગળીનો સફેદ ભાગ ઉમેરી લઈએ અને બધું સરસ સાંતળી લઈએ. ગેસની ફ્લેમને સ્લો રાખીને જ આ શાકભાજી આપણે સાંતળવાના છે. વઘારમાં ડુંગળીનો સફેદ ભાગ ઉમેરીશું અને જે લીલો ભાગ છે તે આપણે ગાર્નિશ માટે જ ઉમેરીશું. તો બધું સરસ સંતળાઈ જાય પછી એમાં મસાલા કરી લઈએ. 1 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. અહીંયા આપણે લીલા મરચાં ઉમેરેલા છે એટલે લાલ મરચું પાવડર ઓછું ઉમેરીશું. હવે જે રોટલી મસળીને રાખી છે તે એમાં ઉમેરી લઈએ અને મસાલા સાથે એને સરસ રીતે મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે, એ વાતનું પણ આપણે ધ્યાન રાખીશું. જુઓ, આ રીતે બધા જ મસાલા મિક્સ થઈ જાય અને રોટલી થોડી સંતળાઈ જાય પછી એમાં આપણે છાશ ઉમેરવાની છે. તો અહીંયા આપણે 2 ગ્લાસ જેટલી છાશ ઉમેરીશું અને છાશ થોડી ખાટી હોય તો આપણી રોટલી પણ સરસ એવી ખાટી બનીને તૈયાર થશે. તો મેં અહીંયા 2 ગ્લાસ જેટલી ખાટી છાશ ઉમેરી લીધી છે અને હવે સરસ રીતે એને મિક્સ કરી લઈએ. 1 મિનિટ માટે આ રીતે થોડી હલાવતા રહીશું જેથી છાશ ફાટી ન જાય. 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈશું અને હવે એને ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું, વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું. તો જો સરસ એવી ખાટી રોટલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એમાં જે સિંગદાણા ફ્રાય કરીને રાખ્યા છે તે ઉમેરી લઈએ અને લીલી ડુંગળીનો જે લીલો ભાગ રાખ્યો છે તે પણ અડધો ઉમેરી લઈશું, અડધો ઉપરથી ઉમેરીશું. લીલા ધાણા ઉમેરી લઈશું. લીલી ડુંગળી, લીલા ધાણા અને સિંગદાણા ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી ખાટી વઘારેલી રોટલી. ચાલો હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. જુઓ, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ આપણી ખાટી વઘારેલી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે વઘારેલી રોટલી બનાવીશું તો શાક રોટલીની પણ જરૂર નહીં પડે અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગશે કે વારે વારે ખાવાનું મન થશે. હવે ઉપરથી થોડો આચાર મસાલો ઉમેરી લઈએ. ફ્રાય કરેલા સિંગદાણા ઉમેરી લઈએ. હવે લીલી ડુંગળીનો જે લીલો ભાગ રાખ્યો છે તે પણ ઉમેરી લઈએ. થોડી સૂકી ડુંગળી ઉમેરી લઈએ અને ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ. તો તૈયાર છે આપણી સરસ એવી ખાટી વઘારેલી રોટલી. મિત્રો, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો. જુઓ, હું તમને હવે નજીકથી પણ બતાવી દઉં. જુઓ, બની છે ને એકદમ સરસ આપણી વઘારેલી ખાટી રોટલી. હવે આ ગરમ ગરમ રોટલીને ખાવાની મજા માણીએ. એની સાથે ઠંડી ઠંડી છાશ પણ સર્વ કરી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.